પહેલા તો તમારા પડકારા માટે રિસ્પેક્ટ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. દુનિયા જીતવા માટે પૈસા નહીં, પ્રેમની જરૂર છે યાર. ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા સંગઠન વિરમગામના આંગણે એક જબરજસ્ત સમગ્ર ભારતના ગુજરાતનું તો ગૌરવ છે જ, પણ આખું ભારત જેનું ગૌરવ લઈ શકે એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મદિવસ નિમિત્તે પહેલા તો આપણા બધા તરફથી એમને શુભકામના. 74મો જન્મદિવસ. નામી અનામી બધા મહેમાનો પધાર્યા છે. બહુ શરૂઆત અહીંથી ભજનથી કરી. આવી બધી આમ તમે જુઓ તો ખરા યાર, હલકીન જ્યારે માનો મેરા મળશે ત્યારે નામી અનામી મહેમાનો આવ્યા. વિરમગામના પૂર્વ નગરપાલિકા પ્રમુખ દીપાબેન મિલનભાઈ ઠક્કર, જેમને એક સરસ મજાનું આયોજન કર્યું. જે પણ પૈસા, જે પણ ગોળ થાય, તમારી નજર સામે જે મંદબુદ્ધિના બાળકો બિરાજે છે એના લાભાર્થે પોતા માટે તો દુનિયા આખી કરે યાર, બીજા માટે કરે ને એને દુનિયા યાદ રાખે. વિસ્તારના ધારાસભ્ય એટલે હાર્દિકભાઈ પટેલની હાજરી છે. જોરદાર તાળીઓથી એમને વધાવી લો. મારા પરમ સ્નેહી મિત્ર કોડીનાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ શિવાભાઈ સોલંકીને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. અને અમે અમદાવાદમાં બહુ ભેળા ડાયરા કર્યા. એવા અમારે રામોલ પીઆઈ તરીકે જેઓ ફરજ બજાવતા તમારા વિસ્તારમાં છે વિરમગામમાં, અમારે પીઆઈ દવે સાહેબને પણ એકવાર જોરદાર થાળીઓથી વધાવી લો. એટલે બધા જ્યારે હાકીમ જેવો ડાયરો છે, આનંદ કરવા આપણે મળ્યા છીએ. સનાતન ધર્મની, સંસ્કૃતિની, પરંપરાની વાતો કરવી છે ત્યારે ગણપતિ મહારાજના સાનિધ્યમાં માની વંદના કરી પછી આ કાર્યક્રમને આગળ વધારીએ. તમે જેને ટીવી યુટ્યુબમાં જોવો છો બધા કલાકારોની સાથે, કમાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. બેન તન્વીબેને પણ સરસ રજૂઆત કરી. બધાએ આ પોતપોતાની હવની રીતથી આ રાતને અજવાળી છે. કોઈએ દીવા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાત બાળી છે. એમ કે થોડો થોડો બધાએ આમાં સહયોગ આપ્યો છે. સ્વયંસેવકથી માંડી બધા જે દીપાબેનની આખી જે ટીમ છે એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. એને આવ્યા પણ દુનિયા બનાવવા વાળો જે ગણપતિનો બાપ ભગવાન ભોળોનાથ છે, ત્યારે શરૂઆત ત્યાંથી કરું છું. તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપુક્રમ બ્રહ્મ સ્વરૂપમ હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ તો નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. તો ખડક ધરતી જહાં ખડકની આકરી આલિયા ડુંગરા ડુંગરી ને કરાડો. આજ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં અન એવી ખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભોળી તન હો ધન આ ગુર્જર ધરણી તન જન હો ધન ગુર્જર ધરણી. જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવજો. જય જલારામ. જલિયાણ તારા ઝૂંપડે અનયોગી બનીને આવજો.
વીરબાયુ માગ્યા દાનમાં એને તપસ્વીને ત્યાગીઓ. સાહેબ સાંભળજો, આ ધરતીની પરંપરા સત્ય હોય એની કસોટી હોય, સત્યની પરીક્ષા હોય. ઇતિહાસ મરદ માણાના હોય, કોઈ દી બાયલા બારવટા ન કરી હતી યાર. પોતાની જીભાન ઉપર રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય. જેને પોતાના વચનનું ભાન હોય, અને એના માટે કવિ કહે છે, કોણ હતો એવો સૌરાષ્ટ્રમાં? દુનિયામાં કોઈ હાથીના દાન દીધા શિવાભાઈ, દુનિયામાં કોઈ ઘોડાના દાન દીધા, પણ પોતાની અર્ધાંગના, પોતાની હારે લગ્ન મંડપમાં 4 ફેરા ફરી અને આવવા વાળી અર્ધાંગના, એનું કોઈ દાન આપે? અટાણે કોઈ સાધુ આવીને કે તમારી ઘરવાળી તમારી અર્ધાંગના આપો, તમે ધોકો લઈને વાહે થઈ જાઓ. તેથી ભગવાન આવ્યો તો વીરપુરના પાદરમાં એટલું કીધું, જલારામ જો દેવું હોય તો માગું આપી દે. તેથી વીરપુરના પાદરમાં જોગી જલિયાણેકનું બોલાતા, માગો એનો આપો તો તમે રઘુવંશીના ખોરડે આવ્યા ન આવ્યા કહેવાય. કે તો આપી દો વીરભાઈ, કે તો તેવડ હોય તો લેતા જાઓ. અને એટલા માટે કવિ કહે છે આમાં કે જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો, એ વીરબાઈ માગ્યા દાનમાં એને તપસ્વીને ત્યાગીઓ. અન ભગવાન ભાગ્યો ભગત થી, આ ભૂદર ભાગ્યો ભગત થી, અન ભોઠપ ભારો ભાર છે. એ ધન ધન ભૂમિ હોરટ તણે, જ્યાં શાંત તો જલિયાણ છે, જ્યાં શાંત તો જલિયાણ છે. पत्थर तो बहुत मारे ये जमाने वालों ने, पत्थर बहुत मारे ये जमाने वालों ने, जो दिल पे घा लगा वो कोई अपने वाले ही था यार. તમારે સાંભળી લેવું, જે ઘા કાળજામાં લાગે ને બીજા નો હોય, આપણો જ હોય કોગેમાં, એ પોતાના જ મારે, કારણ કે એને જ ખબર હોય અગર ડૂબ ગયે તો કિનારો સે કહેના અલવિદા હમે. આ એટલા માટે હું શેર બોલું છું કે આમાં ગરીબ બેઠા હોય, બધા રૂપિયાવાળો ને રૂપિયાવાળો હોય તો આ સુધી ઘોળ કરે, પૈસા ઉડાડે. અને ઘોળ કર્યો કે ઉડાડ્યા તો ન જ કહેવાય, કારણ કે આ પૈસા મને મિલનભાઈ કીધું કે જે રૂપિયા આવે 5 રૂપિયાથી માંડીને 5 લાખ સુધી આવે તો અમારે બધાય ડોનેશન મંદ બુદ્ધિના બાળકો માટે વાપરવા છે, એના સારા કામ માટે વાપરવા છે. એટલે એકવાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપાબેનને જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લ્યો. આમે લુવાણા કાળજાના મોટા હોય, એ વાપરવામાં પાછા પડે ને. આ યુવાનો માટે કહું છું, આમાં ગરીબ હોય તો એને મૂંઝાવાનું નહીં, સમય બળવાન છે યાર. આપણે થોડા નબળા છે, આપણો સમય નબળો છે. આ કમાન કોણ ઓળખતું? આ મંદ બુદ્ધિનો બાળક છે. એના મા બાપને કેટલું દુઃખ થયું છે બાળકને શરૂઆતમાં જોઈને કે સાલું ભગવાને અમારા કંઈક પાપ છે, પણ એને સાચું હોય એની સેવા કરી. એને એમ ન કીધું કે આ મંદ બુદ્ધિનું બાળક છે તો હવે આને તરછોડી મૂકો. એના ફાધર પણ આવી છે, એને સાચું હોય એની સેવા કરી, એને માવડો મોટો કર્યો. પોતાની જનેતાનું બાળક ગાંડું હોય કે ડાયું હોય પણ માને તો મન વાલું લાગે. બાળક આ બધા જે બેઠા છે, મંદ બુદ્ધિના બાળકો બેઠા છે, એ આપણને એમ થાય કે જો તો ખરા, પણ એના મા બાપની કેટલા વાલા હોય. પછી મંદ બુદ્ધિ હોય, ગાંડો હોય, પણ દીકરો કે દીકરી માને વાલા હોય, માં પ્રેમ કરે છે. હું તો એમ કહું છું, કમો જે કાંઈ છે એના મા બાપના આશીર્વાદ છે કે એને આવડો મોટો કર્યો, કે ભલે મંદ બુદ્ધિનો બાળક છે પણ મારો દીકરો છે. અટાણે જો મારો વાલીડો આઉટ ઓફ કન્ટ્રીમાં બગડાટો બોલાવે, કમા એ કમલા, એને પાછી મારા વગર મજા ન આવે. એટલે આનંદ કરાવો છે તમારી આગળ, મોજ કરવા મળ્યા છે. આ નહીં તો જ્ઞાનની વાતો કરવા સમજાય એટલા માટે મારે એવી વાતો કરવી છે. સનાતન ધર્મની, હિન્દુ ધર્મની, હું ઘણી વાર કહું છું, આમાં બધી જ્ઞાતિ છે દવે સાહેબ. હવે આપણે આ જ્ઞાતિ જેટલું ઓછું બોલાય એટલું વધારે ફાયદામાં છે. હવે તો હિન્દુના દીકરા છે, આવી ઓળખાણ આપવા માંડો યાર. આપણે બહુ જ્ઞાતિના વાળા પડ્યા, અને આયા 250 વર્ષ સુધી અંગ્રેજી હુકુમત, 900 વર્ષ સુધી આયા બાબરોએ શાસન કર્યા. હવે એક બનવાની જરૂર છે ને, એક બનવાની જરૂર છે. ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એક જબરદસ્ત આયોજન એક નગરપાલિકાના પ્રમુખ કરતા હોય, ત્યારે શરૂઆત મારે કરવી છે. પણ હું શેર આ યુવાનો માટે કહી દઉં, પહેલા મૂંઝાતા નહીં. શું કામ?
अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें। जो दरिया में डूबी गया तो दुनिया ने छेला राम राम कह दीजो। अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें, मगर ऊपर गए तो यकीन मानो सारा समंदर समेट लेंगे। એટલે કે મોડા દીમાં એવું ન કરતા કે અમારે મરી જવું છે ને અમારે સુસાઇડ કરવું છે, જીવી લેવાનું. દુનિયામાં મરવા કરતા જીવવું શિવાભાઈ બહુ અઘરું છે. મરવું બહુ હેલું છે, એ તો 2-3 મિનિટમાં થઈ જાય. પણ આ દુનિયા બાજુમાં ઉભા ઉભા ટાંટિયા ખેંચતા હોય એની સામે જીવવું એ તો બહુ અઘરું છે યાર. ક્યારે મારે આપણે બધાને આનંદ કરાવો છે. આની વંદના કરી, ગણપતિ ગજાનંદને યાદ કરી, શિવને યાદ કરી અને થોડો આનંદ આપણે બધા ભેળા થઈ સનાતન ધર્મની પરંપરાની વાતો કરવી છે. ત્યારે તમ ભગત નરસિંહ જ્યાં નાથિયો ને હમા, અનોલ સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જનીલા, સતીનો સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભાજી થાંભલા, બધા વાટ જોઈ જૂથની ગામ જાપે. હે ભલી ભારતી ભોમની વાંગ તને આવડે, તન ધન હો ધન આ સબ રાત ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. આમ તો વિરમગામમાં ડાયરો કરવા પેલો વેલો આવ્યો. આવ્યા પછી મને ખબર પડી મને વિરમગામ પ્રેમ તો બહુ કરે છે યાર. એટલે હજી તમારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. એ ભલી ભારતી ભૂમની વાંગ તને આવડે, ધન હો ધન આ ગુરુદર ધરણી, તન ધન હો ધન આ ગુરુદર ધરણી, તન ધન હો ધન ગુરુદર ધરણી. ધબળિયાળી
કરીએ રાવ પણ ઓલા રાણાને કરીએ રાવ અને કોઈ બીજાને ખગરીએ નહીં પણ યા તો ભીડું નો ભાંગણ એ મારો બેગડ વારે વીર વાસરો તું ખરાવળ જામને અરે રે એને હાકી દીધો આખો હાલા જય સિયારામ જય સિયારામ पंगान घम 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 का घुघरू का ढोलों का ढमका होवा तू हमका न डम 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 का डम 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 का डम 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 का डमरू का दूर रणंका भेद भणंका जन गणंका गहरे सा हर महादेव महादेव हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव खाली 1 मिनिट માટે બે હાથ ઊંચા કરી ભગવાન શિવને આપણે યાદ કરવો છે જે ગજાનન ગણપતિ મહારાજના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એ ગણપતિ મહારાજ શિવ અને શક્તિ દુનિયાનું સંચાલન કરવા વાળો ત્યારે બધાને મારા ગળાના હમ છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ આ વિરમગામ शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव महादेव हर 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 महादेव हर हर महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव હુકળે કપીદા વાળા સેડા સેન લગ માળા બાળા ગારી સાર મુદરા વડાળા ગાજે બાળા ગારી જોમ ધારી ઝાલા પતિ લાયો દળ પદમાં અઢાર બાદ કંબાળા દોરાળા દૂધ હુકળે કપીદા વાળા સેડા સેન લગ માળા બાળા ગારી સાર મુદરા વડાળા ગાજે બાળા ગારી જોમ ધારી ઝાલા પતિ લાયો દળ પદમાં અઢાર કરી
ધરા કટા લંકરા દુહાર ગળવા ઉઠી આમાં લંકે ધરા દૂધ ફારી સોમ ધરા ધરા બને આવી યાદો દાર એ આ મારું પીપળી હા જય જય રામા પીર મંડાણી કાળિયું જીવ ધૂળી અંડર મરી જાણે મામલો મેદાન પીપળી થી પછી બાપુ પધાર્યા છે એમને પણ જોરદાર એકવાર તાળીઓથી વધાવી લ્યો આજ પણ સવા ભગતનું પીપળી બોલાય જ્યાં લીલા નેજા વાળો આજ પણ હોકારા દે છે જય જય રામદેવ પીર હુકવા લાગી હાથડા હુકલા જાણે ગગને ગુજાર પાકોટા પાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તાણી મારવા મારવા તાણી લાગી લીલી લહેર દેવા ધારા દિદારા જારા વેદા અવતારા દેશા ધારા હારા વિગ્યારા તારા ચારા ધામ સતિયા જતિયા સારા સુરા પૂરા રીસે સારા પીરા પેગંબરા સીધા સાદકા પ્રણામ હજી નંબરિયા પડે છે ફિલ્મ આખું બાકી છે યાર કાકમાં પણ કેવા ગવાતા સપા ખરા ગીતો સારા દૂધ ભારી સોમ ધરા ધરા બને આવી યાદો દાર મારવા તાણી લાગી લીલી લહેર સંગ્રામ
ભૂત લગાવ્યું में बुद्धि दे बागवानी हमारी रगत में ज्ञान दे चीत में ध्यान दे वही वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी जंग मां जीत दे मां भवानी तू जंग मां जीत दे मां भवानी ये हाँ हम भाई हाँ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર સોમાભાઈ ગાંડાભાઈ આમ તો અમે બે ગામ પાડોશી છીએ હા પણ ભેળા પ્રોગ્રામમાં હાથ થયા અમે સોમાભાઈની પણ આયા હાજરી છે શું કીધું છે આપણા છંદોમાં અને દુહાઓમાં ગાવાનું ગુણ ગાવાનું મૂસતાનું ઘબરાવીને ગાવાનું દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી કામ નથી જય 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 સિયારામ જય સિયારામ હાલાજી તારા એ હાલાજી તારા હાથ વખાણો એ પતિ તારા પગલા વખાણો હાલાજી તારા હાથ વખાણો એ પતિ તારા પગલા વખાણો ધડ મેદાન હાલાજી તારા એ હાલાજી તારા એ હાલાજી તારા હાથ વખાણો એ પતિ તારા પગડા વખાણો હાલાજી તારા હાથ વખાણો એ પતિ તારા પગડા વખાણો સોલંકી
સિયારામ, જય સિયારામ. શીશ ચડો ઈ ચડો, બદલાયન ભૂત બિલોરી તણો જન જન્મ થતા ઈ જડો ઈ જડો. મરણાય નહીં મૃગિથા હટકો હુંકાર રાજઘાટ ઘડો ઈ ઘડો. कहे जनजाति सभा તમે મારા દેવના દીધેલ છો. કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું યાર, સદા ભરપૂર લાગુ છું. એવા વિરમગામના આંગણે પૈસા થોડી વાર રહેવા દો, માલ એ તો મોહબ્બત હે યાર. ગણપતિ દાદાના સાનિધ્યમાં એક જબરજસ્ત વિરમગામના આંગણે ગણપતિનું આયોજન, એમાંય ભેળો મોદી સાહેબનો જન્મદિવસ. કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. દુનિયામાં જીવન એવું જેવું તમારી આગળ કાંઈ ન હોય તોય દુનિયાને ભરેલા લાગો. ઘણા તો સત્તા પૈસા લુખા દેખાય છે યાર. વડીલ થોડી વાર ચા રહેવા દો, મામલો મેદાને છે. પણ કમો ઉતાવળ કરે છે. મારે તો સંસ્કૃતિની સનાતન ધર્મની જે ધરોહર છે, સાધુની ધરતી છે આયા, ચારિત્રની ભૂમિ છે આયા. આટલી બધી સંખ્યામાં બહેનો બેઠા એટલે પ્રસંગ મને યાદ આવે કે તરવરિયા તોખાર તારું હયું ફાટું નહીં હસલા, જેથી મરતા રાખ અંગાર. અમારા ગામતરા ગુજરાતના આવું બોલવા વાળી સાહેબ એક દીકરી હતી, જુનાગઢની હાર થઈ, રાખ અંગારનું અવસાન થાય. તેથી આ દેશની એક દીકરી પોતાના ચારિત્ર માટે, જેનું નામ રાણક દેવી, આજ પણ જે પાળિયા જો પાદરમાં ધર્મના ધીંગાણા જેને કર્યા હોય, પણ જે દીકરીનો પાળ્યો હોય, જે સતીનો પાળ્યો હોય, એ હાથનું પંજાનું નિશાન હોય. જુનાગઢની હાર થાય, રાખ અંગાર મરાણા યુદ્ધમાં. પછી સતીને એમ થયું હવે મારું ચારિત્ર જોખમમાં છે, દુશ્મન રાજા મને અહીંથી લઈ જાય. ઘોડા તૈયાર કર્યા, બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા મંડાણી. વઢવાણના ભોગાવામાં ઘોડા ભૂગ્યા. દુશ્મનની ફોજ હાલી આવે છે, પકડી લ્યો રાણક દેવીને, પકડી લ્યો એને. રાણક દેવીને પકડી અને દુશ્મનોને એને સાથે લઈ જવા હતા. દુશ્મનની ફોજ આવે, ઈ પેલા દેશની દીકરી બોલી કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું ને હસલા, હવે તો મરતા રાખ અંગાર મારે ગામતરા ગુજરાતના. ઘોડા ગુડા વાળી ગયા, જમણા પગના અંગૂઠેથી અગ્નિ લાગી. સાહેબા દેશની દીકરી ચારિત્ર માટે વઢવાણના ભોગવવામાં હળગી ગઈ, પણ દુશ્મનના હાથમાં એનો હાથ લાગવા ન દીધો. એવી ભૂમિ છે. ત્યારે મને યાદ આવે કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને જીજા બાઈ ને
જીજાબાઈ ને આવા જીજાબાઈ ને આવા બાલુડાન માથે સુરે ડાણાણ ડુંગર ડોરે શિવાજીને નંદી બોલાવે માતા જીજાબાઈ બોલાવે શિવ રામ લક્ષ્મણ ની વાત રે શિવ રામ લક્ષ્મણ પેટમાં પોઢીન સાંભળેલી શિવ રામ લક્ષ્મણ ની વાત રે શિવ રામ લક્ષ્મણ ની માતાજીને મુખ ઝૂકી થી ઉદીરની ઊંઘ ઝૂકી થી માતાજીને જાવ ગમતું નથી આત્મા કાન રસ્યો કાળો રંગ રેલિયો ફેર જાવ ગમતું નથી મારે માથે યમુનાજી હેલ રે મારે માથે યમુનાજી હેલ રે ફેર જાવ ગમતું નથી બાજુમન શ્રી રાધે બાજુમન શ્રી રાધે બાજુમન શ્રી રાધે બાજુમન શ્રી રાધે બોલો રાધે રાધે આ સરકારી झुकेगा नहीं साला
જાવ ગમતું નથી. એ અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. તમે જોઈ લો આ સરડાના ખેલ રે, તમે જોઈ લો આ સરડાના ખેલ રે, ઘેરે જાવ ગમતું નથી. આ મારો કમલેશ હા બાજુ મન સીધા રે, બાજુ મન સીધા રે, બાજુ મન શ્રી રાધે, બાજુ મન શ્રી રાધે, બોલો રાધે રાધે. એ મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. એ માખણ ચોર, એ રાયરણ સોડ, માખણ ચોર તારો ગલીએ ગલીએ સોર. દુનિયાનો ગાકાર બની તું કેમ થયો સોર. ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. એ જો ગંગામ જો મારા સામલિયા વળી ધજા લહેરાવું. એ તારા દ્વારે હું તો આવું, એ હું આવું. મારા સામલિયા વળી ધજા લહેરાવું. એ અટવાયો અકળાયો, અટવાયો હું અકળાયો હું, આવ્યો તારે બની તું કેમ થયો સોખો. ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ.
કમા તારો લટકો આ એ જી ओ जी लो जी सुनो जी मेहमान मोजी करता हूँ मैं जो तुम भी करो वन टू का फोन और टू का वन महीने निजलखन नाम लखन महीने निजलखन मेरा नाम लखन ये हाँ वासुकी हाँ તમારે થોડોક કોરો ખાવા દે ભલે પાછું ગીત આવી છે પાણી પેલા એક વાત કરી દો નાની તમે સાહેબ કેવી છે આપણી આ ભૂમિ એક વિદેશમાંથી ભારતની સંસ્કૃતિને જોવા માટે દવે સાહેબ ઇંગ્લેન્ડનો માણસ આવે છે ઇંગ્લેન્ડમાંથી આવ્યા છે ભારતને જોવા માટે કે મેં એવું સાંભળ્યું છે કે ભારતમાં સંતોની ભૂમિ છે સુરવીરોની ભૂમિ છે દાતારોની આ ભૂમિ છે તો મારે જોવું છે ફરતા 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 માણસ ફરતો ફરતો આખી ગુજરાતમાં બધા સ્ટેટને ફરીને ગુજરાતમાં આવ્યો ધીરે 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 ડગલા દીધા આજ જા જેની 52 ગજની ધજાયું ફડાકા મારે છે દ્વારકાના આંગણે આવીને માણસ ઉભો રહ્યો ભગવાન કૃષ્ણની હારે તાર લાગી ગયો આઉટ ઓફ કન્ટ્રીમાંથી ઇંગ્લેન્ડમાંથી આવવા વાળો માણસ સાંભળજો ભૂમિની તાકાત કેવી છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ દ્વારકામાં દર્શન કર્યા તાર લાગી ગયો એક નાની એવી દ્વારકામાંથી ભગવાનની મૂર્તિ લઈ પોતાની ઝોળીમાં મૂકી ઇંગ્લેન્ડમાંથી આવવા વાળો ભારતમાં આવેલો માણસ ઇંગ્લેન્ડમાંથી ભારત જોવા દેશની ધરોહર તમે જુઓ મૂર્તિ લઈ લીધી ભગવા પહેરી લીધા ટ્રેનમાં પાછો ભારતનું પરિભ્રમણ કરવા માંડ્યો ભારત જોવા માંડ્યો સાઉથમાં જાય વળી ગુજરાતમાં આવે વળી બીજા કન્ટ્રીમાં જાય વળી પાછો ભારતમાં આવી જાય એમાં એક દી ભારતમાં ટ્રેનમાં ફરતા 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 ઇંગ્લેન્ડમાંથી 22-23 વર્ષની દીકરી ઇન્ડિયા જોવા આવેલી એના સાધુને જોયા એટલે એમ થયું કે આ તો કોઈ ભારતનો સાધુ એવો લાગતો નથી આ તો ભણેલો ગણેલો છે એજ્યુકેટેડ છે વિદેશના સાધુ એવું લાગે છે પણ વિદેશનો માણસ ભારતમાં કેમ ભગવો પહેરી લે ટ્રેન હાલી જતી હતી ટ્રેનમાં પોતાના દેશના ઇંગ્લેન્ડના કોઈ સાધુને જોઈ 22-23 વર્ષની દીકરી પૂછે છે કે બાપુ તમે સંત છો ભગવાધારી છો પણ મને એવું લાગે છે કે તમે ભારતના નથી ઇંગ્લેન્ડના છો તેથી ટ્રેનમાં બેઠેલો સાધુડો ભગવાધારી માણસ 22-23 વર્ષની દીકરીને એટલું કહે છે કે બેટા ઇંગ્લેન્ડમાંથી આવ્યો તું ઇન્ડિયા જોવા મેં વાંચ્યું તું મેં સાંભળ્યું તું ભારતની ભૂમિ પવિત્ર ભૂમિ છે દાતારો સુરવીરો સંતોની ભૂમિ છે આયા રોટલાના બટકા કે રોટલા બત્રી ભાતના ભોજન તો દુનિયા આખી જમાડે પણ મેં તો એવું હિન્દુસ્તાનમાં ગુજરાતમાં જોયું જેને પોતાના દીકરા ખાડીને ખવડાવી દીધા આવી ભૂમિ છે પછી ગોમતીના કાંઠે દ્વારકા વાળાના દર્શન કરી મને એમ લાગ્યું હવે ઇંગ્લેન્ડ પાછું ન જવાય સાંભળજો હવે ઇંગ્લેન્ડ જવાય નહીં ભગવો પહેરી લેવાય ભારતમાં રહેવાય સંસ્કૃતિની હારે રહેવાય રામ રટે અને રોટા બટે ઉનકો બડો સભાગ આ તો કળજુગ કાજલની કોટડી જેમાં દોલત લગે નહીં દાગ તમે જો આજ પણ આવી આ હળાહળ કળયુગમાં દીપાબેને દાખલો બેહાર્યો દુનિયામાં પણ અમે જ્યાં ડાયરા કરીને બોલતા હોય પોતા માટે નહીં બીજા માટે કરીને દુનિયા કોઈ દી ભૂલે નહીં પ્રજાના હિત માટે કરીને દુનિયા ભૂલે નહીં એક નહીં 1 લાખથી માંડી 50 લાખ આવે તો મંદ બુદ્ધિના બાળકો માટે વાપરવા છે આવું જેનું સપનું હોય એની ભેળો ભગવાન હાલે બાકી આંગા ખૂણામાં બેન સાનામાના થાળીમાં જમી લે ને એને એનો પરિવાર યાદ ન કરે યાર અડધો રોટલાનો ટુકડો બટકું કરીને બીજાને ખવડાવી દે
એને દુનિયા સલામ કાયમ મારે, જ્ઞાતિ કોઈ પણ હોય. પણ વાત હવે સાંભળજો, ભારત છે કેવું. હા, એટલે કીધું કે તમે સાધુ છો, ઇંગ્લેન્ડ માંથી આવો છો, ભારતના સાધુ છો નહીં. તેથી ટ્રેનમાં બેઠેલો ઇંગ્લેન્ડનો ભૂરિયો ભગવા પહેરી લીધેલા ભૂરિયાએ, બહુ એજ્યુકેટેડ, એને કીધું દીકરી સાંભળી લે, તું જેમ ઇન્ડિયામાં આવી, ભારતમાં આવી, એમ મને એક દી એમ થયું કે મેં વાતો સાંભળી છે, ભારત દેશ હશે કેવો, ભારતની ભૂમિ હશે કેવી. એ જોવા માટે હું ઇન્ડિયા આવ્યો. પણ ભારતમાં ઇન્ડિયા આવ્યા પછી મેં ગુજરાતમાં પગ મેલ્યો, એમાં હું સૌરાષ્ટ્રમાં આવ્યો, એના વાઇબ્રેશન જોયા. શું વાત કરું, મેં એવું સાંભળ્યું કે દીકરા ખાંડી નાખ્યા. જનેતા દીકરા માટે માનતા રાખે, બાધા રાખે, પણ એક નામાન ગતિ માટે, મારા આંગણે આવેલો ભૂખ્યો ન જાય એના માટે પોતાનો દીકરો બિલખાના પાદરમાં ચંગાવતીએ ખાંડી અને ખવડાવી દીધો. આવું મેં ઇન્ડિયામાં, ભારતમાં, મેં ગુજરાતમાં જોયું. તો હવે સાંભળી લે, ત્યાર પછી હું દ્વારકા આવ્યો તો મેં એવું સાંભળ્યું, કેવું સાંભળ્યું કે અટાણે દુનિયા ભાઈબંધાઈ કરે તો લેવલ માપે, કે હું બિઝનેસમેન કરોડોપતિ છું તો મારો ભાઈબંધ સામે પૈસા વાળો હોય. પણ દીકરી સાંભળી લે, દ્વારકાના પટાંગણમાં પગ મેલ્યા, 52 ગદની જ્યાં ધજાયું ફડાકા મારતી હતી, ઇતિહાસ જાણ્યો મેં તો એક પોરબંદર માંથી નીકળેલો ગરીબ બ્રાહ્મણ, પગમાં પગરખું નમળે, અંગ ઉપર અગરખું નહીં, અને આ તો હોનાની નગરીનો રાજા દ્વારકા વાળો. સાંભળજો, આ સાંભળવા માટે તમે આવ્યા છો ને સાંભળવા હું આવ્યો. ધીરા 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 ડગલા દેતો 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 હાલ્યો આવે. દ્વારપાળને આવીને કીધું કે હું કૃષ્ણનો ભાઈબંધ છું. સાહેબ, આ દુનિયા પૈસા ન હોય ને એટલે તમારી મસ્કરી કરે. અનુભવ ન હોય તો ભગવાન થવા ન દે, મેં તો અનુભવ કર્યા છે. પૈસા ન હોય તો દુનિયા મસ્કરી કરે. હું ઘણી વાર ડાયરામાં કહું છું, માલે તો મોહબ્બતી મારા અનુભવ બોલાવે છે, હું નથી બોલતો. અમને તો અમારાના અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે. અને એનો આ વાસુકી સાઉન્ડ વાળો સાક્ષી છે. ઘણા નથી કહેતા બહુ જાજુ ભણ્યા, રૂપિયા એકચ્યુઅલી હાથનો મેલ છે. એને કે તમે મેલ ઉખાડીને ગાડી લઈ આવજો, લોન ન કરાવતા. તમને માતાજીના હમસે લોન કરાવો તો પૈસા નથી તો દુનિયામાં કાંઈ નથી યાર. પણ એટલો પૈસાને પ્રેમ ન કરતા. શું કામ? મની ઇઝ નોટ એવરીથિંગ, બટ એવરીથિંગ નીડ્સ મની. કંઈક પ્રેમની જરૂર પડે તો ક્યાંક માણસાને સંબંધ બનાવી લેજો. પણ હવે સાંભળજો, કીધું કે દ્વારકા આવ્યો, દ્વારકાનો ઇતિહાસ મેં વાંચ્યો, જોયો. કોણ બોલ્યો? ઇંગ્લેન્ડ વાળો માણસ બોલે છે, ભારતનો નહીં. બે ઇંગ્લેન્ડ ના હતા, દીકરી ઇંગ્લેન્ડની, આવા વાળો ઇંગ્લેન્ડનો માણસ હતો. બે વાતો કરે છે ઇંગ્લિશમાં, હું ગુજરાતીમાં કહું. કે ગરીબ બ્રાહ્મણ પોરબંદર માંથી આવ્યો, એને દ્વારપાળોને એટલું કીધું કે હું ભગવાનનો ભાઈબંધ છું. તો દ્વારપાળો દાંત કાઢવા માંડ્યા કે આવો ગરીબ માણસ, આવો ચિતર ફાતર લુગડા વાળો કઈ ભગવાનનો ભાઈબંધ હોય? આ તો હોનાની નગરીનો રાજા, રાજા ધીરાજ, દ્વારકાધીશ, એનો ભાઈબંધ આવો કોઈ દી નબળો ગરીબ હોય નહીં. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, ચોથી વાર કીધું કે તમે કોઈ સમાચાર તો આપો. હું સુદામો મારું નામ, પોરબંદર મારું ગામ, હું કૃષ્ણને મળવા આવ્યો છું, મારો ભાઈબંધ છે, એકવાર કહો તો ખરા. આવું બને? તમારા ગામમાં, હું ઘણી વાર કહું છું, તમારા ગામમાં તમે ભેળા ભણતા હોય, પછી તમે ધંધો, બિઝનેસ કે રાજકારણમાં આગળ નીકળી જાઓ, તો પછી ગામમાં ખેડૂ માણા હોય, ખેડૂનો દીકરો ખેતી જ કરતો હોય, તમે MP કે ધારાસભ્ય બની ગયા હોય, પણ ભાઈબંધ તો તમારો જ હોય, મટી થોડો જાય. પણ ભૂલી જાય એ તો ખદડા ભૂલે, મારો દ્વારકા વાળો કોઈથી ભૂલે નહીં. અને મિત્રતામાં જો કોઈ ભેદભાવ રાખે કે લેવલ માપે ને, એ તો ખદડા માપે. મારો ભગવાન એનો દાખલો પુરાવે છે. કૃષ્ણ ભગવાને કીધું છે, સાંભળી લીજો, મેં નહીં. કોઈ ગરીબ માણા આવ્યો, 2-3-4 વાર કીધું, બેઠો, એમાં કોઈક દયાળુ હતા. હું ઘણી વાર કહું છું, ચા કરતા કીટલીયું ગરમ બહુ હોય. તમારે દીપાબેન ને મળવા જવું હોય, એ પેલા તો દરવાજે બીજા 2 ઉભા હોય, ઈ ન્યા સુધી ફૂગવા ન દે. એમ ભગવાન સુધી ફૂગવા નહોતા દેતા સુદામાને. એમાં એક કોઈ ખારો માણા હતો, ખાનદાન માણા હતો, એને દયા આવી કે પગમાં પગરખું નથી, ગરીબ માણસ છે, લાઈને જવા દઉં. કદાચ હોય તો હોય, એવું થોડું છે ન હોય. આજ હું કલાકાર બની ગયો, મારા ભાઈબંધ નહીં હોય, મારા ભેળા ભણવા વાળા નહીં હોય, બધા થોડા કલાકાર છે.
આજે એને હું પેલો ફોન કરું છું, સ્ટેજની સાક્ષીએ કહું છું કે મારા ભાઈબંધ છે મારા દુઃખના સમયના યાર. દુનિયા તો તમારી આગળ દબદબો થાય એટલે સેલ્યુટ મારવા આવી જાય, પણ કાંઈ ન હોય, કપડું તમારું હગું ન હોય, તેથી દવે સાહેબ બાજુમાં ઉભા રહી જાય, મુંજાતા નહીં. અડધી રાતે હાકલો કરજો, અમે ઉભા છીએ તમારી આરે. આ હાચો ભાઈબંધ, આ હાચો સંબંધી. ખરા ટાણે ખબરું લેવા આવે ને ઈ ભગવાન, ઈ ભાઈબંધ. સાંભળજો, ઇંગ્લેન્ડની દીકરી અને ઇંગ્લેન્ડનો યુવાન ભગવો પહેરવા વાળો માણસ ટ્રેનમાં વાતો કરે છે કે પછી શું થયું, કે પછી કોઈને દયા આવી, એને ભગવાનને જઈને એટલું કીધું સુદામો નામ છે, પોરબંદર ગામનું નામ આપે છે અને તમારો ભાઈબંધ છે, પણ સુદામો નામ જ્યાં મારા દ્વારકા વાળાએ સાંભળ્યું ત્યાં તો ગડગડતી ડોટ મેલી, પગમાં પહેરેલું, પોતાના અંગ ઉપર પહેરેલું પિતાંબર, પગમાં ભરાણું, ભગવાન ગોટિયા ખાઈ ગયા. એક નહીં, બે નહીં, 3 ગોટિયા ખાઈ ગયા. ભગવાન ભાન ભૂલી ગયા. રૂક્ષ્મણી જોવે આવો મહેમાન આવ્યો કોણ કે ભગવાનને ગળોટિયા ખાવા પડ્યા? દ્વારકા વાળો ભાન ભૂલી જાય. ગડગડતી ડોટ મેલી, સુદામાને બધ ભરી લીધી. મારો ભેરુબંધ આવ્યો, મારો સુદામો આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, મારો સુદામો આવ્યો. બધ ભરીને સુદામાને તેડી લીધા. પણ આમ જ્યાં ભગવાને મોઢું ફેરવું, સુદામાના ખંભા ઉપર દ્વારકાધીશના આંખોડાની ધારું પડી હતી. સુદામો કહે છે કે હે દ્વારકા વાળા, રોવું શેનું આવે છે, શેનું રોવું આવે છે? તેથી દ્વારકા વાળો એટલું કહે છે, સુદામા, હું તો દ્વારકાનો રાજા છું, હોનાની નગરીનો. મારે એક વાતનું કઈ ઉણપ નથી, એક વાતની કઈ જરૂર નથી, પણ અટાણ સુધી મારો ભાઈબંધ ઉઘાડા પગે રખડે છે, દ્વારકા વાળાને ખબર નથી, એનું રોણું આવે છે મને. મારો ભાઈબંધ ગરીબ છે. પોતાના ગરીબ ભાઈબંધની અણહારું ઓળખી જાય ને, એ જ સાચો ભાઈબંધ યાર. ખંભો આંગળાનો ભરાઈ ગયો સુદામાનો. સુદામો દ્વારકા વાળાને સાના રાખે છે, હે કૃષ્ણ પરમાત્મા, સાનો રહી જા, સાનો રહી જા મારા બાપ. તમે જાણો છો કે કથા? ભગવાને પગ ધોયા, 1 દી 2 દી અઠવાડિયું 15 દી રોકાણા. કીધું સુદામા માગી લે. કાંઈ માગું નહીં, તું તો મારો ભાઈબંધ છો, હું માગું તો બંગલા બનાવી દે, પણ કાંઈ ન માગું. સુદામો નીકળી જાય. કથા તમે બધા જાણી છે, પણ વાત હવે શરૂ થાય છે, સાંભળજો. આ ઇતિહાસ મેં જાણ્યો, વાંચ્યો. ઇંગ્લેન્ડમાંથી આવવા વાળો યુવાન માણસ જેને ભારતમાં ભગવો પહેરી લીધો, એને મિલનભાઈ એટલું કીધું કે હવે સાંભળી લ્યો, આવો ભગવાન, આવી ભાઈબંધાઈ, આવી મિત્રતા, આવી કરુણતા અમારા ઇંગ્લેન્ડમાં અમે નથી જોઈ ક્યારે. આ તો ભારત કરી શકે, ગુજરાત કરી શકે, તો હવે મારે ઇંગ્લેન્ડ પાછું નથી જવું. હવે મારી આખી જિંદગી મારે આયા હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં પરિભ્રમણ કરી અને મારી જિંદગી પૂરી કરી નાખું, ભગવાન ફેરી લઉં. ઇંગ્લેન્ડ પાછું જવાય નહીં. હવે તો આ જન્મારો સુધારો હોય તો ભારતમાં રોકાઈ જવાય. ઈ માણસે ભગવો પહેર્યો અને ઈ ઓલી દીકરીને ઓળખાણ આપે છે, મને ઓળખે કે ના? ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો સાહેબ. ઇંગ્લિશના ઈની શરૂઆત થાય. આજ બધા કન્ટ્રી હું તમે થોડું જાતું ઇંગ્લિશ ભાંગી તૂટ્યું બોલતા હોય, આમાંથી ભણેલા ગણેલા હોય ને ખબર છે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી શું કહેવાય. એ જમાનામાં આજે પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીનો ઈ સ્ટુડન્ટ, અને એને એમ કીધું દીકરીને ખાંભળી લેવો પણ નથી તો ભગવો પહેરી લઉં, મને કોઈ સમજાવે નું સમજી જાવ, એવો શું નહીં. કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો. 3 વિશ્વયુદ્ધ થયા. પહેલા વિશ્વયુદ્ધના ફાઇટર પ્લેનનો પાયલટ હતો. પહેલું વિશ્વયુદ્ધ મેં કર્યું, પ્લેનનો પાયલટ બન્યો. કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો. આટલું બધું ભણી લીધું, આટલું બધું કરી લીધું, ભારતમાં આવ્યો તો મને એમ થયું ભારત જેવી પવિત્ર ભૂમિ ક્યાંય છે નહીં. મારું નામ છે ડોક્ટર હેનરી નિક્સન, પૂર્વાશ્રમનું મારું નામ ડોક્ટર હેનરી નિક્સન, પણ ઇન્ડિયામાં આવ્યો, ભારતમાં આવ્યો. અને મેં ભગવાનની મૂર્તિ જોઈ દ્વારકા વાળાની, અને મેં સુદામાની વાત સાંભળીને મને એમ થયું હવે પાછું જવાય નહીં. સાહેબ, મારો કહેવાનો ભાવાર્થ આ ભારતની પવિત્ર ભૂમિ છે કે ભૂરિયાને આવીને ભગવા પહેરવાનું મન થઈ જાય, ઈ મારો ભારત દેશ છે યાર. અને ઈ દેશના વડાપ્રધાન એટલે નરેન્દ્રભાઈ મોદી. હું કોઈ રાજકારણનો માણા નથી, પણ એટલું તો કહી દઉં કે આપણને વડાપ્રધાન મરદ માણા મળ્યો છે. એટલી મને ખબર છે કે હિન્દુવાદ તો એના રૂવાડે રૂવાડે ભરેલો છે, એમાં ના પડાય નહીં. પણ મારે કીધું એમ
પવિત્ર ભૂમિ છે આયા ત્યારે આયા મિલનભાઈ ઠક્કરનો આખો પરિવાર એક એવું સરસ મજાનું વિરમગામ મધ્ય કામ કરે છે, સેવાનું કામ. ત્યારે મેં શરૂઆતમાં મારે વાત થઈ ત્યારે મેં કીધું ઠક્કર એટલે તો લોહાણા. અને હું કાયમ ગાઉં છું આ કડી દિલજીતભાઈની લખેલી જલારામ બાપા માટે મને કાયમ ગમે છે. બારના ટકોરે જેથી વિદેશમાંથી આવેલી દીકરી ઉતરી અને એક દારૂ પીધેલો માણસ, नहीं पीते तब मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. પણ પીતા નહીં, તમને કહું છું આ આકલા કરે એટલે કહું છું પીતા નહીં. પહેલા તમારો પરિવાર બરબાદ થાય, પછી તમારું કુટુંબ બરબાદ થાય, પછી આ ગુજરાત આખું ભારત ધીરે ધીરે આ યુવાનો બેઠા ને ભારતનું ભવિષ્ય છે. અટાણે સિગરેટનો ક્રેઝ હાલે છે. ખાલી યુવાનો પીવે છે એટલું નહીં, ઘણા બધા પીવા છે. મારે અમુક વાતો આ મર્યાદાથી બોલાય નહીં, પણ હૃદયથી કહું છું કે સિગરેટનું વ્યસન કરતા નહીં. સિગરેટ તમે પીવો અને પીડા પરિવારને ભોગવવી પડે છે, એટલું યાદ રાખજો યાર. અને જેટલું બોલું છું એટલું નથી પીતો એટલે ક્યાંક ભવિષ્યમાં તમે વિડીયો જોયો હોય તો વર્ષો પહેલાનો હશે, હવે જોઈ જાવ તેથી બોલવાનું બંધ કરી દેશે. અહીંથી મૂકી દેજો. દારૂ નો પીતા, જુગાર નો રમતા, બધી એટલા માટે યુવાનોને કહું છું તમે તમારા પરિવારનું ભવિષ્ય છો. તમારા ઉપર તમારા મા બાપ નેજવા કરીને બેઠા છે. હમણાં મારો દીકરો મોટો થાય, હમણાં મારો દીકરો કમાવા માંડે, અને એ દીકરો જ્યારે બરબાદીના માર્ગે ચડે તેથી મા બાપને દુઃખ કેટલું લાગે. તમારી ઉપર કરેલી મા બાપની આશા ઉપર પાણી ફરી જાય. એટલે આવું કઈ કરતા નહીં. હું તો પ્રસંગ બોલું છું. સાંભળજો આમાં. વીરપુરના પાદરમાં રાતે બારના ટકોરે દીકરી ઉતરી, જુવાન દીકરી હતી, જલારામ બાપાના દર્શન કરવા આવેલી વિદેશમાંથી. એમાં એક રિક્ષા ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં રાતે 12 વાગે વીરપુરના બસ સ્ટેન્ડમાં દવે સાહેબ ઉભેલો, હાથમાં બેગ હતી. દીકરી ઉતરી, કોઈ વાહન હતું ને, બસ સ્ટેન્ડ થી મંદિર સુધી જવું તો પડે ને. એટલે એને એમ થયું રિક્ષાવાળાને કહું મને મંદિર સુધી મેલી જાવ ને. રિક્ષાવાળાને એટલું કીધું ભાઈ મારે જલારામ બાપાના મંદિરે જવું છે. એટલે રિક્ષાવાળાએ કીધું કે મૂકી જાવ તમને, હાલો. બેગ ઉપાડી રિક્ષામાં મૂકી દીધી. પણ રિક્ષાવાળાએ દારૂ પીધેલો, એના પેટમાં પાપ જાગ્યું કે વિદેશમાંથી આવવા વાળી છે, આરે કોઈ છે નહીં, એકલી છે. હવે રિક્ષા મંદિરે ન લઈ જવાય, આને લઈ નીકળી જવું છે. આવું પાપ જાગ્યું. જેની હરવાણી હારી હોય કોઈ દી દુકાળમાં દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ફેક દૂજે નહીં ભૂદરા. પાડોશી ગાડી લાવે તો રાજી થાજો. ઘણા ખહુરિયા કે એકચ્યુઅલી હપ્તા કેમ ભરવાના, ઈ ક્યાં તમારા બાપને ભરવા છે, લોન એને કરાવી, ભરવા દો ને. એમ નહીં, હરવાણી હારી હોય તો દુકાળમાં દુખે નહીં. આવો મોટો કાર્યક્રમ બીજા માટે, મંદબુદ્ધિના બાળકો માટે આ દીપાબેને ગોઠવો તો એમાં ઘણી ખહુને તકલીફ પડી છે કે એકચ્યુઅલી આવું કેમ કર્યું. આવું થાય જ. સારા કામમાં દવે સાહેબ હો વિઘન આવે. તમે એવું સાંભળ્યું કોકનું ઊંધું વાળવા ગયા આડું મીંદડું ઉતર્યું? ક્યારે ન ઉતર્યું. પણ હવે સાંભળજો, દારૂ પીવા વાળો માણસ, રિક્ષા હાંકવા વાળો માણસ, સમજદાર માણસો છો એટલે પ્રસંગ કહું, પછી ગીત અહીંથી ગાવ. દીકરીને બિહારી બેગ મૂકી દીધી, પેટમાં પાપ હતું કે દીકરીને અહીંથી લઈ જાવી છે. અને દીકરીને બિહારવા જાય રિક્ષામાં, ત્યાં તો લાકડીના ટેકે ધીરા 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 ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પૂણીઓ જેવા માથાના કેસ કલાપ થઈ ગયેલા. બાવડું ચાલી લીધું દીકરીનું 12 વાગે. સાંભળજો, આ શ્રદ્ધાની વિષયમાં પુરાવાની જરૂર ન હોય. બેટા ઉતરી જા. ઉંમર વાળો વડીલ હતા, દીકરીને ભરોસો આવ્યો છે તો મારા બાપની ઉંમરનો. એટલે ઊભી રહી ગઈ, બેટા ઉતારી લે તારી બેગ. નથી જાવ રિક્ષામાં, હું મૂકી જાઉં છું તને મંદિર સુધી, જલારામ બાપાના. ઉતરી જા. ચાંદીના પતરા જેવી દાઢી, દીકરીનું બાવડું ઝાલી, અને સાહેબ આગળ ડોહો લાકડીના ટેકે ટેકે ધીરા 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 ઢગલા દેતો દેતો હાલ્યો જાય. રાતે 1 વાગે મંદિર આવ્યું. મંદિરે પૂજ્યા. દીકરીને કીધું બેટા સામોર્યું જલારામ બાપાનું મંદિર છે, જા દરવાજો ખખડાય ને, ટ્રસ્ટીઓ છે બધા કામ કરવા વાળા છે, તને વ્યવસ્થા કરી દેશે. દીકરીએ દરવાજો ખખડાયો. જે પણ એ વખતના જે ટ્રસ્ટીઓ હતા એને રૂમ આપી દીધો. આઉટ ઓફ કન્ટ્રીમાંથી આવે છે મહેમાન, બધી વ્યવસ્થા કરી દીધી. સવારમાં દીકરી જાગી, ફ્રેશ થઈ અને દર્શન કરવા માટે જલારામ બાપાના નીકળી. વિદેશમાંથી આવતી હતી, આઉટ ઓફ કન્ટ્રીમાંથી આવતી, એટલે ત્યાંના સ્થાનિક માણસો હતા, એ આખો પરિચય મંદિરનો આપતા હતા કે બેટા જલારામ બાપાનું મંદિર છે, આ મંદિર ક્યારે બંધાણું, ક્યારે બન્યું. પરિચય દેતા 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 મંદિરમાં પગ મેલ્યો. ત્યાં તો એક ફોટો સામો જોયો.
દીકરી પૂછે છે ટ્રસ્ટીઓને કે ફોટો કોનો છે? કે બેટા એ જલારામ બાપાનું મંદિર જ્યાં તું દર્શન કરવા આવીશો એ જલારામ બાપાનો એ વખતનો કોઈ ફોટોગ્રાફરે બહુ જૂનો ફોટો જલારામ બાપાનો પાડેલો એ આ જલારામ બાપા પોતે છે જે તું દર્શન કરવા માટે આવીશો એ શબ્દો જ્યાં કાનમાં પડ્યા ત્યાં તો 22-25 વર્ષની દીકરીની આંખમાં આંખોડાની ધારું મંડી થવા. ટ્રસ્ટી પૂછે છે કેમ કેમ રડવું આવે છે? કે તમે માનો કે ન માનો હું તો ભણેલી ગણેલી છું. અંધશ્રદ્ધામાં કોઈ દી માનું નહીં, પણ શ્રદ્ધામાં તો મારો ભગવાન ભેળો હોય. તમે માનો કે ન માનો, હું ફ્લાઇટમાં ઉતરી પછી બસમાં બેહીનું હોય જલારામ બાપાના મંદિરે દર્શન કરવા વીરપુર ઉતરીને ત્યારે બહારના ટકોરે એક રિક્ષાવાળો ઊભો હતો અને રિક્ષાવાળાની આગળ હું ગઈ અને રિક્ષામાં બેસવા માટે મેં બેગ મેલી અને હું પેલો પગ મેલું ઈ પેલા તો મારું બાવડું ઝાલીને કીધું ઉતરી જા, હું મૂકી જાઉં છું મંદિર હુંદી. તમે માનો કે ન માનો ઈ રાતે 12ના ટકોરે મારું બાવડું ઝાલી અને જલારામ બાપાના મંદિર હુંદી મૂકવા આવ્યા ને એ બીજું કોઈને આ ફોટામાં હતા ઈ જ હતા. મારી આંખ કોઈ દી ભૂલ ન કરે આ ઈ જ આવ્યા હતા. સાહેબ જલારામ બાપો ખુદ આવી અને બાવડું ઝાલી લીધું અને એને મંદિર સુધી મૂકી ગયા. આવો જલારામ છે એના માટે મને યાદ આવે કે જલી જાણ તારા તું પડે યોગી બનીને આવી જો. વીરબાઈ માગ્યા દાન માયન તપસ્વીને ત્યાગીયો. ભગવાન ભાગ્યો ભગત થી પહોંચો પવારો ભાર છે. ધન ધન ભૂમિ વીરપુર ની જ્યાં સંત તો જલિયાણ છે, જ્યાં સંત તો જલિયાણ છે. જય જય જલારામ. મજબૂત રાખું માનડું મારું હોયું રહે નહીં હાથમાં. મજબૂત રાખું માનડું મારું હોયું રહે નહીં હાથમાં. જે દીએ હતી સગળું હતું મારું સુખ જેની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું નેણે નિંદર નો આવતી. પાદર ગુમાવેલ પોરો મન યાદ એની આવતી, મન યાદ એની આવતી. ક્યારે કેવું પાત્ર હવે યાર. હજી સંભળાય છે પાદર તમાણે વાતું વિરહની થાય છે હજી તમારા શેરમાં.